નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા એક મહત્વનો GR પ્રસિદ્ધ કરાયો છે. અખિલ ભારતીય મુલકી સેવાઓ રમતગમત અને ગીત સંગીત નૃત્ય અને નાટ્ય સ્પર્ધાઓ 2025-26માં ભાગ લેવા ખેલાડીઓની પસંદગી કરવા બાબત ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે, જેમાં કેન્દ્ર સરકારના સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ કલ્ચરલ અને સ્પોર્ટ્સ બોર્ડ નવી દિલ્હી દ્વારા દર વર્ષે રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશ તથા કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે વિવિધ રમતગમત, ગીત, સંગીત, નૃત્ય અને નાટક માટેની અખિલ ભારતીય મુલકી સેવા સ્પર્ધાઓ યોજવામાં આવે છે. તો કેન્દ્ર સરકારના ઉપક્રમે નીચે મુજબની વિવિધ સ્પર્ધાઓનું આયોજન દર વર્ષે દેશભરમાં જુદા જુદા રાજ્યોમાં કરવામાં આવે છે, જેમાં અલગ અલગ જોઈએ તો 18 જેટલી રમતો છે, જેમાં કબડ્ડી, હોકી, ફૂટબોલ, ક્રિકેટ, ચેસ, કેરમ, બાસ્કેટબોલ, બેડમિન્ટન, એથ્લેટિક્સ, લોન ટેનિસ, ઓપન અને મહિલા વેટનર, ગીત સંગીત, નૃત્ય અને નાટક સ્પર્ધા, પાવર લિફ્ટિંગ, વેઇટ લિફ્ટિંગ, બેસ્ટ ફિઝિક, તરણ, ટેબલ ટેનિસ, વોલીબોલ, કુસ્તી, ખોખો, યોગા વગેરે જેટલી 18 રમતો માટે ઉક્ત સ્પર્ધાઓમાં ભાગ લેવા બાબતે તથા રમતગમતને લગતા નિયમોની વિસ્તૃત જાણકારી માટે ઉપર વંચાણે લીધેલ તારીખ 27/1/2022ના પરિપત્રથી જરૂરી વિવિધ સૂચનાઓ પરિપત્ર કરવામાં આવેલ છે. તો તારીખ 27/1/2022ના પરિપત્ર સામાન્ય વહીવટ વિભાગની GSVWAN વેબસાઇટ પર મૂકેલ છે. આ નિયમો તથા કેન્દ્ર સરકાર દ્વારા આ નિયમોમાં વખતો વખત થતા ફેરફાર આ સ્પર્ધાઓમાં ભાગ લેનાર અધિકારી કર્મચારીને બંધન કરતા રહેશે. તો 25-26 દરમિયાન વર્ષ 25-26 દરમિયાન યોજાનાર અખિલ ભારતીય મુલકી સેવા રમતગમત સ્પર્ધાઓમાં ભાગ લેવા ઈચ્છુક રાજ્ય સરકારના અધિકારીઓ, કર્મચારીઓ વંચાણે લીધેલ પરિપત્રમાં જણાવેલ લાયકાતો ધરાવતા હોય તેમજ અખિલ ભારતીય મુલકી સેવા સ્પર્ધા રાષ્ટ્રીય, રાજ્ય, જિલ્લા, તાલુકા કક્ષાની સ્પર્ધા, આંતર યુનિવર્સિટી, કોલેજ, શાળા કક્ષાની સ્પર્ધા કે આંતર વિભાગીય, આંતર જિલ્લા પંચાયત કક્ષાએ પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમાંક મેળવેલ હોવો જોઈએ. ભાગ લીધેલ હોય તેઓ આ સ્પર્ધાઓમાં ભાગ લઈ શકશે. તો અખિલ ભારતીય મુલકી સેવા રમતગમત સ્પર્ધાઓમાં ભાગ લેવા ઈચ્છુક રાજ્ય સરકારના અધિકારીઓ, કર્મચારીઓએ આ સાથે દર્શાવેલ એનેક્ષર 1માં જરૂરી વિગતો ભરીને તારીખ 31/3/2025 સુધીમાં ઉપસચિવ શ્રી કલ્યાણ અથવા કલ્યાણ શાખા સામાન્ય વહીવટ વિભાગ બ્લોક નંબર 7 સચિવાલય ગાંધીનગર ખાતે મોકલી આપવાની રહેશે. નિયત કરેલ સમય મર્યાદા બાદ એટલે કે તારીખ 31/3/2025 બાદ મળેલ અરજીપત્રકો ધ્યાને લેવામાં આવશે નહીં. સચિવાલયના સર્વે વિભાગો, ખાતાના વડાઓ તથા કચેરીના વડાઓને આ સ્પર્ધામાં ભાગ લેવાની બાબતને બહોળી પ્રસિદ્ધિ આપી અધિકારીઓ, કર્મચારીઓને વધારેમાં વધારે સંખ્યામાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવા સમયસર જાણ કરવાની રહેશે. ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. ધન્યવાદ.